મિત્રો, શું તમે જાણો છો કે વર્લ્ડનું લાર્જેસ્ટ એક્વાડક્ટ આપણી પાસે એટલે કે ગુજરાત પાસે છે કે જે મહી નદી ઉપર બનાવેલું છે. તો ચાલો અમારી સાથે આ એક્વાડક્ટ જોવા માટે. તો એના લોકેશનની વાત કરીએ તો જે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન છે એની પાછળથી જે મહી નદી પસાર થાય છે, તો એ નદી ઉપરથી દુનિયાની સૌથી લાંબી લાઇન કેનાલ એટલે કે આપણી નર્મદા મેઇન કેનાલને પસાર કરવા માટે બનાવેલું છે આ વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ એક્વાડક્ટ એટલે કે મહી એક્વાડક્ટ. તો આ તમે જે જોઈ રહ્યા છો એ આખી કેનાલ છે અને સામેની સાઈડથી નદી આવે છે, મહી નદી. તો હવે એના પરથી કેનાલ પાસ કરવી હોય તો કેવી રીતે કરવી, તો એના માટે આ લોકોએ એક્વાડક્ટ બનાવેલું છે. આખું જે કહેવાય છે ને એક્વાડક્ટ કહેવાય છે. અને યસ, આ વર્લ્ડ લાર્જેસ્ટ એક્વાડક્ટ છે. આપણે ગાંધીનગરમાં પણ છે, પણ ત્યાં આગળ અંડરગ્રાઉન્ડ કરેલી છે કેનાલને, જ્યારે અહીંયા આ રીતનો એક્વાડક્ટ બનાવેલો છે અને બહુ મસ્ત જગ્યા છે. અને એમાં જે મહી નદીનો વ્યૂ છે આઈ વિલ શો યુ, સો સ્ટે ટ્યુન. એ છે મહી નદી છે, મેં તમને કીધું એમ મહી નદી અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અહીંયા બ્રેક થાય છે કેનાલ અને પાછી મહી નદી કન્ટિન્યુ થાય. એ જ રીતે ત્યાંથી કેનાલ સ્ટાર્ટ થાય છે, અહીંયા એક્વાડક્ટ છે અને પાછી ત્યાંથી કેનાલ કન્ટિન્યુ થાય છે. તો આખો આમ સ્ક્વેર જેવું બને છે. તો આનો જે એકચ્યુઅલમાં ઉપરથી ડ્રોન શોટ્સ હતા એ જોવાની વધારે મજા આવશે. સો યસ, સ્ટે ટ્યુન ફોર ડ્રોન શોટ્સ. તો સૌથી પહેલા વાત કરીએ નર્મદા મેઇન કેનાલની, કે જે દુનિયાની સૌથી લાંબી લાઇન્ડ ઇરિગેશન કેનાલ છે, જેની લંબાઈ ગુજરાતમાં 458 કિલોમીટર અને રાજસ્થાનમાં 74 કિલોમીટર છે, જેની શરૂઆત થાય છે આપણા સરદાર સરોવર ડેમથી અને જે જાય છે છેક રાજસ્થાન સુધી. એક્વાડક્ટ એટલે કોઈ પણ નદી ઉપરથી કેનાલને પાસ કરવા માટેનું સ્ટ્રક્ચર. આપણું આ જે મહી એક્વાડક્ટ છે એની લંબાઈ 602 મીટર છે, જે નદીથી 25 મીટરની ઊંચાઈએ બનાવવામાં આવેલું છે અને અહીંયા બંને બાજુથી વાહનો આરામથી પસાર થઈ શકે છે. બીજી એક વસ્તુ કે અહીંયા આ એક્વાડક્ટ બનાવવા માટે જે સિમેન્ટ વપરાયો છે એ બુર્જ ખલીફા કરતાં પણ વધારે છે. સો આઈ એમ વેરી પ્રાઉડ કે આપણું ગુજરાત એન્જિનિયરિંગ લેવલે પણ આટલું આગળ છે. થેન્ક યુ ફોર વોચિંગ.